નમસ્કાર મિત્રો, ઘણા સમય પછી ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું નિલેશ દાણી। આ છે બરડાનો ડુંગર, દ્વારકા જિલ્લામાં ભાણવડ ગામની બિલકુલ બાજુમાં જ બરડાના ડુંગરમાં સફારી અભયારણ્ય છે, જંગલ સફારી। બરડા અભયારણ્યમાં ચારે બાજુ આ ડુંગર, એની વચ્ચે એક મુલાકાત લેવા જેવું સ્થળ એટલે કિલેશ્વર મહાદેવ। એ અહીંયા સ્થાપિત છે। 5,500 વર્ષ જૂનું મંદિર આ ગણાય છે। અહીંયા આવવા માટે ચેકપોસ્ટથી 9 કિલોમીટરનો એક રફ રસ્તો છે, બિલકુલ ડામર રોડ નથી, ત્યાંથી આવી શકાય છે। પણ ગાડી 4 વ્હીલ આવે છે ઘણા બધા, નિયમિત ઘણા બધા ટુરિસ્ટ અહીંયા વિઝિટ લે છે। તો આજે આ મંદિરની મુલાકાત લઈએ, કિલેશ્વર મહાદેવ। અહીંયા મંદિરની બહાર એક નવી બાઇક મિત્રએ છોડાવી છે, તો એ અહીંયા શાસ્ત્રીજીના વરદ હસ્તે ઉદ્ઘાટન કરી ચલાવવા માટે લઈ આવ્યા છે। શુભ સ્થળ, શુભ એક નવું સાહસ, નવું એડ ઇન ફેમિલી, સરસ કહેવાય। થેન્ક યુ। કિલેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં જ આ તમે જુઓ, એકદમ ભવ્યાતિ ભવ્ય પ્રવેશ, નાનકડો બ્રિજ, એક બાજુ અહીંયા તમને નદી જેવું દેખાશે, એ છે કીલગંગા નદી, અને બ્રિજની આ બાજુ રેવતી કુંડ છે। બંને બાજુ સરસ મજાનું માણવા જેવું સ્થળ, સામે જ બિલકુલ મંદિર છે। અંદર આપણે જઈશું। તો અહીંયા છે કિલેશ્વર મહાદેવની મુખ્ય પ્રવેશ દ્વાર। બૂટ ચપ્પલ રાખવા માટે અહીંયા સ્ટેન્ડ ઊભા કરવામાં આવ્યા છે। તો આ છે સૌથી મુખ્ય કિલેશ્વર મહાદેવ। સામે આપણે દર્શન માટે જઈએ। અહીંયા આપણી વચ્ચે હાજર છે મંદિરના પૂજારી જે સેવા કરે છે, એ પરશુરામ શાસ્ત્રીજી। નમસ્કાર શાસ્ત્રીજી। राधे राधे। યસ, આ મંદિર કેટલું જૂનું છે અને શું ઇતિહાસ છે? ये पांडवों की स्थापना है। जब कहते हैं कि पांडवों को वनवास और अज्ञातवास हुआ था, जैसे राम को 14 वर्ष का, ऐसे पांडवों को जब 13 वर्ष का, 12 वर्ष का वनवास और 1 वर्ष का अज्ञातवास, टोटल 13 वर्ष का। तो कहते हैं कि जब वनवास और अज्ञातवास के समय, वनवास के समय जो है पांडव यहाँ रुके थे। ये जो जगह का नाम है बरड़ा डूंगर, भाणवड़ के पास द्वारका जिले में आती है। तब यहाँ पांडव रुके। तो पांडवों का एक नियम रहता था कि जब तक जो है शिव पूजा या देवी पूजा ना कर ले, जब तक भोजन नहीं करते थे। तब यहाँ उस टाइम में यहाँ पांडव रुके थे। उस समय कोई देवालय या शिवालय, मतलब कोई भी प्रकार का मंदिर जो है यहाँ नहीं था। तब कहते हैं कि कृष्ण भगवान ने युधिष्ठिर के हाथ से शिवलिंग की स्थापना कराई। अन्य मंदिरों की तुलना में आपने यहाँ देखोगे कि इस जो मंदिर की दिशा है वो पश्चिम दिशा है, अन्य मंदिरों में पूरब दिशा है। लेकिन पांडवों की जितनी भी वनवास और अज्ञातवास की लगभग 90-95% जो स्थापना मिलती है वो जो है पश्चिम दिशा में मिलती है। और ये मंदिर जो है लगभग 5,500 साल पुराना माना जाता है। क्योंकि अगर हम ऐसे एक प्रमाण के साथ देखें तो जैसे बहुत सारी संवत जो हमारे सनातन धर्म में, जैसे विक्रम संवत 2082, ऐसी सालीवाहन 1947, ऐसे जो कलयुग संवत चल रहा अभी 5,127वां वर्ष, और मतलब ये कलयुग के पहले का, तो उसके अनुसार लगभग 5,500 साल पुराना माना जाता है। हर हर महादेव। अभी इसका मैनेजमेंट कौन कर रहा है? इसका जो मैनेजमेंट है, संचालक है श्री जाम साहब बापू, जो जामनगर के राजा साहब है, वही सारा जो है इसका मैनेजमेंट करते हैं। उन्हीं के द्वारा जो है इनके दादाजी जो है, कहते हैं कि जाम रणजीत सिंह बापू श्री, उन्होंने ही इसका सबसे पहले जो है रेनोवेशन कराया था। उसके बाद जो है पुनः निर्माण इसका जो है द्वारा से जो है जाम साहब बापू जो है निर्माण करा रहे हैं, इसको जो है रेनोवेशन कर रहे हैं। अच्छा, एक बात और, हमने रास्ते में देखा कि यहाँ पे एक बरड़ा अभ्यारण्य भी है। हाँ हाँ। मंदिर के पास अभ्यारण्य को डेवलप करने का क्या हेतु अभी शायद बना है? ये काफी टाइम, क्योंकि ये एक जो है ये प्राइवेट प्रॉपर्टी है, जो बाहर है वो एक गवर्नमेंट का है। तो इसका वैसे कोई कॉन्ट्रैक्ट नहीं है ना, वो उनका अलग सिस्टम है अपना। ओके, धन्यवाद शास्त्रीजी। મંદિરની બહાર દર્શન કરીને આ છે રેવતી કુંડ। આપણે નીચે જઈને જોઈએ, સરસ મજાનો કુંડ છે।
બંને બાજુ આ જે કિલગંગા જે છે એનું અહીંયા બોર્ડ લગાવેલું છે. બંને બાજુ બને એટલું સ્વચ્છતા રાખવાની પ્રયત્ન અહીંયા કરવામાં આવે છે. એકદમ ચોખ્ખું સ્થળ, સ્વચ્છ સ્થળ. અને તમે અહીંયા આ સ્થળે આવો ને તો 9 કિલોમીટર પહેલાં જ ચેકપોસ્ટ આવે છે. ત્યાંથી તમને કોઈ પણ અહીંયા પ્લાસ્ટિક વગેરે લઈ આવવાની મનાઈ છે, કોઈ પણ ખાવાની વસ્તુ લઈ આવવાની મનાઈ છે, બહારનું પાણી લેવાની મનાઈ છે. જેથી કેમ કે આ સાથે સફારી અભયારણ્ય પર છે તો સ્વચ્છતા જળવાઈ રહે અને સાથે સાથે પ્રોટેક્શન થઈ શકે જીવોનું, વન્યજીવોનું, એનો પણ પૂરો ખ્યાલ રાખ્યો છે. તો આ છે રેવતી કુંડ. બહુ જ સરસ, તમને મનને આનંદ આપે ને એવું સ્થળ છે. અહીંયા આવો ને તો તમને એવું થાય કે ઘણી વાર સુધી અહીંયા બેસીએ, જબરદસ્ત શાંતિનો અનુભવ કરીએ, સ્થળનો પૂરો લાભ લઈએ. પાણીનો ઉપયોગ ક્યારેક વાસણ ધોવા, કપડાં ધોવા માટે પણ અહીંયા સ્થાનિક લોકો કરે છે. હા, અંદર મગરમચ્છ પણ છે. કાચબા પણ અહીંયા જળચર પ્રાણીઓ ઉપસ્થિત છે. અવાજને કારણે અંદર હાલ્યા જાય છે. દૂર જુઓ, જળચર પ્રાણી તરીકે મગરમચ્છ અને બાજુમાં કાચબો બિલકુલ બિંદાસ્ત બેઠા છે પાણીની બહાર. અહીંયા કામ પણ ચાલુ છે, પણ કોઈ આને કારણે ભયયુક્ત વાતાવરણ હોય એવું નથી. મતલબ પ્રાણીઓ પણ અહીંયા માનવ જીવન સાથે એકરૂપ થઈને પોતાનું જીવન વ્યતીત કરે છે. પુલને નીચેથી જોઈને તમને આમિર ખાન, અભિષેક બચ્ચનની ધૂમ 3 યાદ આવશે. આવા જ કંઈક મોટા ઊંચા પુલ ઉપર છેલ્લી લાસ્ટ ફાઇટિંગ શૂટ કરેલી. અહીંયા રસોડાની વ્યવસ્થા પણ છે, પણ આપણે ભોજન સામગ્રી સાથે લઈ આવવાની. વોશરૂમ વગેરે પણ અહીંયા રાખ્યા છે, બનાવ્યા છે. જેટલું બને એટલું સગવડ ઊભી કરવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. અત્યારે જેમ શાસ્ત્રીજી કર્યું કે જામ સાહેબ જે છે એમના કુટુંબ દ્વારા જ આનું અત્યારે સંચાલન થાય છે. તો આ હતું ભાણવડ ગામની બાજુમાં દ્વારકા જિલ્લામાં સ્થિત કિલેશ્વર મહાદેવનું મંદિર. આ સાઈડ સૌરાષ્ટ્રમાં તમે ફરવા આવો, ભાણવડ સાઈડ કે જામનગરની બાજુમાં, તો આજુબાજુથી ખૂબ નજીકનું સ્થળ. ફેમિલી સાથે આવો ત્યારે અવશ્ય એક વખત મુલાકાત લેવા જેવું આ સ્થળ છે. તો જ્યારે પણ તક મળે તો આ એક જબરદસ્ત ઐતિહાસિક, બહુ પૌરાણિક શિવલિંગ અને સ્થળની અવશ્ય મુલાકાત લેજો. કિલેશ્વર મહાદેવ, ભાણવડ, જિલ્લો દ્વારકા.